બ્લુ લેન્ડ જંગલમાં સરસ મજાની ઋતુ હતી. બધા જ જાનવરો ખૂબ જ ખુશ હતા. આસમાની ચકલી પોતાના પતિની સાથે માળામાં બેસી હતી. એટલામાં ત્યાં એક હાથી અને એક બાજ આવ્યા. અરે, આપણા જંગલમાં હાથી ક્યાંથી આવ્યો? આપણા જંગલમાં તો કોઈ હાથી નથી રહેતો. રામો હાથી, આજ તે આસમાની ચકલી છે. ઓહ, તો આ છે તે આસમાની ચકલી. આમ કહી તે હાથી તે ઝાડને ટક્કર મારવા લાગ્યો. અરે હાથી, આ શું કરે છે? મારા માળાને કેમ તોડે છે? મેં તારું શું બગાડ્યું છે? હાથીએ તે ઝાડને પાડી દીધું અને પોતાના પગથી આસમાની ચકલીના માળાને છૂંદી નાખ્યું. આ તે શું કર્યું દુષ્ટ હાથી? મારું ઘર તોડીને તને શું મળી ગયું? હું તને ચોખ્ખું ચોખ્ખું કહી દઉં છું, તું આ જંગલથી દૂર જતી રહે. તારા કારણે જંગલનું ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. ત્યાં જ તોતા, મેના અને કબૂતર ત્યાં આવી ગયા. તું એ બતાવ કે આસમાની ચકલીએ નુકસાન કેવી રીતે કર્યું? આસમાની ચકલીને પકડવા દૂર દૂરથી શિકારીઓ આવે છે, કારણ કે તે શહેરમાં ખૂબ જ મોંઘી વેચાય છે. જ્યારે કોઈ શિકારી તેને પકડવાના ઈરાદાથી આવે છે ત્યારે તે આપણા જંગલમાં રોકાય છે અને જાનવરોનો શિકાર કરે છે. આ બધું ફક્ત તારા કારણે જ થઈ રહ્યું છે. તેથી અમારા રાજાએ તને ભગાવવાનો હુકમ કર્યો છે. ન તો તું અહીંયા રહીશ કે ન તો કોઈ શિકારી તારી શોધમાં અહીં આવશે. અને જો નહીં આવે તો આપણા જંગલમાં પણ નહીં રોકાય અને આપણા જંગલના જાનવરો બચી જશે. આ સાંભળી બધા પક્ષીઓને ખૂબ જ ખોટું લાગી ગયું અને આસમાની ચકલી રડવા લાગી. હું દરરોજ આ જંગલનું ચક્કર લગાવીશ અને જો તું મને ક્યાંય જોવા મળી તો હું આપણા રાજાને કહી દઈશ અને આ વખતે તને મોતની સજા આપશે. આ સાંભળી આસમાની ચકલી રડવા લાગી અને ત્યાંથી જતી રહી. આ વાતના 15 દિવસ પછી ગ્રીનલેન્ડ જંગલના બધા જાનવરો ખૂબ જ ખુશ હતા. રામુ હાથી બાગમાં બેઠો હતો. આજે તો પેટ ભરીને ખાવાનું મળ્યું, મજા આવી ગઈ. ત્યાં જ એકદમ નાની ચકલી તેની કમર ઉપર આવીને બેસી. તેની હાથીને જરા પણ ખબર ના પડી. ચકલીએ તેની પીઠ પર ચાંચ મારી, જેથી રામુ હાથીને તે જોરથી ખૂંચાઈ. અરે બાપ રે! એવું લાગ્યું કે કોઈ મારી પીઠ ઉપર સોય ભોંકી દીધી હોય. પોતાનું કામ કરીને ચકલી ત્યાંથી ઉડી ગઈ. એટલામાં રીંછ ત્યાંથી જતું હતું. તેણે હાથીને પીડાતા જોયું અને તે ભાગીને રામુ હાથીની પાસે આવ્યો. અરે રામુ હાથી, શું થયું તને? ખૂબ બીમાર લાગે છે અને તારી કમર તો આસમાની થઈ રહી છે. કોઈ ઝેરી વસ્તુ તો નથી ખાધી ને? ના, મેં કશું નથી ખાધું દોસ્ત. હું હમણાં જ શેરખાનને બોલાવું છું, બની શકે તેમને કંઈક ખબર હોય. અને રીંછ ત્યાંથી જતું રહ્યું. તે થોડે દૂર જ ગયું હતું કે ત્યાં પેલી નાની ચકલી આવી અને તેના ખભા પર ચાંચ મારી. અને રીંછને ચક્કર આવવા લાગ્યા. મને શું થાય છે? હવે રીંછનો ખભો પણ આસમાની થઈ ગયો અને તેને પણ અશક્તિ આવવા લાગી. થોડી વાર પછી જીરાફ તળાવમાંથી પાણી પીને તેના ઘર તરફ જતું હતું, પણ તેની ઉપર પણ પેલી નાની ચકલી આવીને બેઠી અને તેણે જીરાફની ગરદન પર ચાંચ મારી. હવે ધીરે ધીરે બઘીરા, હરણ અને બાજ પણ બીમાર પડ્યા અને બાકી બધા જાનવરો ડરી ગયા હતા. જ્યારે જંગલના રાજા શેરખાનને આ વાતની ખબર પડી ત્યારે તેણે બધા જ પીડિત જાનવરોને ભેગા કર્યા અને તેમની સામે લાવવામાં આવ્યા. બધાને આ રીતે બીમાર પરેશાન જોઈને તે પણ હેરાન થઈ ગયો. આ જંગલનો રાજા હોવા છતાં પણ હું કશું નથી કરી શકતો. જો મેં આ બીમારીનો ઈલાજ ન શોધ્યો તો મારા જંગલના બધા જાનવરો ખતમ થઈ જશે અને મારા જીવવાનું ધ્યેય પણ નહીં હોય. આ બધા જાનવરોનું ધ્યાન રાખવામાં આવે
અને સાથે જંગલમાં આવતા બધા જ માણસો અને જાનવરો પર નજર રાખો. મને લાગે છે આ તો કોઈ મહામારી છે અથવા તો કોઈની ચાલ. બધાએ શેરખાનની વાત માની. શેરખાન આ બીમારીનો ઈલાજ શોધવામાં લાગી ગયો અને 2 દિવસ પછી પાછો આવ્યો. 5 જાનવરોના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર ન હતો. બધા શેરખાનને આશાભરી નજરે જોવા લાગ્યા. ત્યાં જ પેલી નાની ચકલી એક ઝાડ પર સંતાઈને બધાને જોતી હતી. મને લાગે છે કે હવે મારે દૂર દૂરના જંગલોમાં જવું પડશે. આ બીમારી વિશે આસપાસના જંગલમાં પણ કોઈને ખબર નથી. ત્યાં જ પેલી નાની ચકલી બધાની સામે એક ઢગલા પર આવીને બેઠી. અરે, આટલી નાની ચકલી? હા, હું નાની ચકલી છું. તારા જંગલમાં જેટલા પણ પ્રાણીઓ બીમાર થયા છે તેમને મેં જ બીમાર કર્યા છે. અરે પણ તે આ કેમ કર્યું? શું દુશ્મની છે અમારી? યાદ કરો, અમુક દિવસ પહેલા તમારા રામુ હાથી અને બાજે બ્લુ લેન્ડ જંગલની નીલી ચકલીનો માળો તોડ્યો હતો અને તેને ત્યાંથી નીકળવા માટે મજબૂર કરી હતી. એ તો મેં રાજાના કહેવાથી કર્યું. મારી મરજીથી હું કશું જ નથી કરતો. રાજાના કહેવાથી કર્યું હતું પણ તે ખોટું હતું. હું તે જ નીલી ચકલીનું બચ્ચું છું. તે વખતે હું એક ખૂણામાં છુપાયેલી હતી, બધું જ જોતી હતી. અને મેં નક્કી કર્યું હતું કે હું મારી મમ્મીના અપમાનનો બદલો જરૂર લઈશ. તારા હુકમના કારણે મારી મમ્મી અત્યારે પહાડ પર રહે છે, જ્યાં તેમને ખૂબ મુશ્કેલી પડે છે. પણ હવે તને મુશ્કેલીમાં જોઈને મને ખૂબ સારું લાગે છે. જન્મતા જ મારી ચાંચમાં એક શક્તિ હતી. તેમાંથી ખૂબ ઘાતક ઝેર નીકળતું હતું. મેં તેનો જ ફાયદો ઉઠાવીને આ બધાને ઝેર ચડાવ્યું. આ સાંભળી બધા જાનવરો તેને અજીબ નજરે જોવા લાગ્યા. પછી શેરખાને કહ્યું કે તારી માને જંગલમાંથી નીકાળવાનો નિર્ણય મારા ભાઈએ લીધો. જ્યારે મને ખબર પડી ત્યારે મેં આવીને તેમને જંગલમાંથી નીકાળ્યા અને હું રાજ કરવા લાગ્યો. તારી માં સાથે તેણે જે કંઈ પણ કર્યું તેની સજા મેં તેને આપી દીધી હતી. આ સાંભળી નાની ચકલીને ખૂબ જ ખોટું લાગ્યું. મને માફ કરી દો. મેં બદલાની આગમાં તડપીને તમને બધાને ખૂબ હેરાન કર્યા. હવે બતાય, તારી ચાંચના ઝેરની અસર જાનવરોમાં કેવી રીતે દૂર થાય? તેનો ઈલાજ ફક્ત મારી મમ્મી પાસે છે. જો તે તેમની ચાંચ આ પ્રાણીઓને ફક્ત અડાડી દેશે તો મારું ઝેર ઉતરી જશે અને તે સારા થઈ જશે. હું હમણાં જ તેમને લાવું છું. નાની ચકલી 2 કલાકની અંદર પોતાના માતા પિતા સાથે ત્યાં આવી ગઈ. આસમાની ચકલી, તારી ઉપર અમારા રાજાએ જે કંઈ પણ કર્યું તેના માટે અમે માફી માંગીએ છીએ. મહેરબાની કરી અમારા જંગલના જાનવરોને ઠીક કરી દે. આમ કહી આસમાની ચકલીએ બધાના શરીર પર પોતાની ચાંચનો સ્પર્શ કર્યો અને બધા જાનવરોના પડેલા ઘાવ ઠીક થઈ ગયા. બધાને સાજા થયેલા જોઈ બધા જાનવરો ખુશ થઈ ગયા. શેરખાન પણ રાજી થયો. આસમાની ચકલી, અમે તારું ઘર તોડ્યું હતું અને અમે જ બનાવીને આપીશું અને હવે તારા પરિવાર સાથે અહીં જ રહેજે. કેમ? બરાબર કહ્યું ને નાની ચકલી? નાની ચકલી ખુશ થતા બોલી કે જી શેરખાન, મને પણ તમારા જેવા રાજાની પ્રજા બનવામાં આનંદ થશે. તે દિવસ પછી આસમાની ચકલીનો પરિવાર પણ તે જંગલમાં ખુશી ખુશી રહેવા લાગ્યો અને તેની મુશ્કેલીના દિવસો પતી ગયા. વહાલા બાળકો, મુશ્કેલી આવવા પર આપણે તેનો સામનો મળીને કરવો જોઈએ. બીજાઓનો વાંક કાઢીને તેમના માટે કંઈ પણ ખોટું ન કરવું જોઈએ.